આજરોજ તારીખ 14 એપ્રિલ 2024 રવિવારે ડો. ભીમરાવ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે બાબા સાહેબને ફૂલહાર પહેરાવી જન્મ જયંતિ ઉજવાઈ. જૂનાગઢ કાળવા ચોક જેમાં સનાતન ન્યૂઝ નેટવર્ક તંત્રી શ્રી અને પત્રકાર એકતા પરિષદ જૂનાગઢ જિલ્લા પ્રમુખ શ્રી વલ્લભભાઈ પરમાર તથા કારાભાઈ રાણવા તથા અનુ જાતિ મોરચા પ્રમુખ પ્રવીણભાઈ વાઘેલા અને શહેર પ્રમુખ પુનિતભાઈ શર્મા અને મેયર શ્રી ગીતાબેન પરમાર અને ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા અને કોંગ્રેસ શહેર પ્રમુખ મનોજભાઈ જોશી અને અર્પણ ફાઉન્ડેશન જૂનાગઢની ટીમ અને ચંદુભાઈ ધાધલ અને HSDના સૈનિક વિજય પરમાર અને NCP બટુકભાઈ મકવાણા અને છાત્રાલયના વિદ્યાર્થીઓ અને નિવૃત્ત PSI નાથાભાઈ બડવા અને નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી RD પરમાર અને નિવૃત્ત પછાત કલ્યાણ અધિકારી JK ચાવડા અને ભાજપ અનુજાતિ મોરચા પ્રદેશ ઉપપ્રમુખ જીતુભાઈ મણવર અને આંબેડકરમાંથી રેલી સ્વરૂપે આવેલ કાળવા ચોકમાં બાબા સાહેબ આંબેડકરને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું અને જન્મદિવસની શુભકામના પાઠવતા રાજુભાઈ સોલંકી, રાવણભાઈ પરમાર અને અન્ય સાથી મિત્રો જય ભીમ, નમો બુદ્ધાય. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિના અવસરે અમે અર્પણ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ જૂનાગઢ 9 કરોડના ખર્ચે એક શૈક્ષણિક સંકુલ બનાવવા જઈ રહ્યા છીએ. એ સંકુલની અંદર UPSC, GPSC સ્ટાફ સિલેક્શન માટે જે બાળકોને દિલ્હી અને ઉદયપુર જવું પડે છે એની જગ્યાએ જૂનાગઢની અંદર એક ભવ્ય શૈક્ષણિક સંકુલ બનાવવા જઈ રહ્યા છીએ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિએ જો સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો હવે માત્ર જય ભીમના નારાથી કાંઈ નહીં થાય, કોન્ક્રીટ કાર્ય કરવું જોઈએ. અને એના માટે આપણે શૈક્ષણિક સંકુલ એવું કે જૂનાગઢમાં ભવ્યથી ભવ્યનું નિર્માણ કરી રહ્યા છીએ. ત્યારે
સર્વ જનતાને, ગુજરાતની પૂરી જનતાને મારી અપીલ છે કે તન મન ધન બુદ્ધિથી આની અંદર દાન આપજો. અને મારી આ તકે એક વિનંતી છે કે કોઈ જો ટાટિયા ખેતની પ્રવૃત્તિ કરે તો એમને કહેજો બેટા બેસી જા. આ યોગ્ય શિક્ષણનું કામ છે. બાબા સાહેબના રાહ ઉપર આપણે ચાલ્યા છીએ અને બાબા સાહેબને સાચી તો આ શૈક્ષણિક સંકુલ જરૂરી છે. ખૂબ સમાજો બન્યા, ખૂબ મૂર્તિઓ બની. હવે બાબા સાહેબના રાહ ઉપર આપણે આ શૈક્ષણિક સંકુલ બનાવીએ. જય સંવિધાન, જય ભીમ, જય સંવિધાન, જય ભીમ, જય સંવિધાન, જય ભીમ. જન્મજયંતિ સમગ્ર જૂનાગઢવાસી બાબા સાહેબ કાળવા ચોક ખાતે આવેલ હાથ તોડા કરી આજે પૂજાપતિ કરે છે. એટલે આજે જન્મજયંતિ છે ત્યારે સમગ્ર જૂનાગઢવાસીઓને આંબેડકર જયંતિની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. બંધારણના ઘડવૈયા, બંધારણ જે વિશ્વનું મોટામાં મોટું બંધારણ આપણું છે તેમના લખનારા આપણા બાબા સાહેબ જે આપણને ખૂબ સરસ રાહ દેખાડી ગયેલા છે અને આપણે જે માર્ગદર્શન આપણે એમની રાહ પર ભારતનું જે બંધારણ મોટામાં મોટું અનુસરીને આજે આપણે દુનિયામાં ખૂબ આગળ વધી રહ્યા છીએ. તો આવા બંધારણના ઘડવૈયાની જન્મજયંતિ નિમિત્તે પરિવાર જૂનાગઢવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. ભારત માતા કી જય.
ઓકે. આજે દેશ માટે ગૌરવનો દિવસ છે. આ દેશના બંધારણના ઘડતા, આ દેશને લોકશાહીની ભેટ આપનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મજયંતિ છે. ત્યારે દેશ ગૌરવ લઈ શકે છે કે આ મહાપુરુષે દેશને લોકશાહીનું બંધારણ આપ્યું છે અને એમની જન્મજયંતિ જ્યારે આપણે ઉજવી છીએ ત્યારે કોઈ પણ મહાપુરુષની જન્મજયંતિ ઉજવતા હોય છે ત્યારે આપણે એમને ફૂલહાર કરી, એમને વંદન કરી, એમને ચરણ સ્પર્શ કરી, એમના જયઘોષ સાથે કાર્યક્રમો કરતા હોય છે. હકીકતમાં એમના વિચારો, એમની સમાજ પ્રત્યેની નિષ્ઠા, એમનાથી દેશની ઉત્થાનની પ્રક્રિયાઓ અને એના જે જીવન ચરિત્રની અંદર જે વસ્તુઓ છે એ આપણે આપણા જીવન ચરિત્રની અંદર ઉતારી અને સમાજને અને દેશને મદદરૂપ થઈએ ત્યારે જ સાચું એમને વંદન અને નમન કરેલું ગણાય. તો આજે બાબા સાહેબ આંબેડકરને આપણે વંદન કરી છે ને એના જીવનમાંથી જે કામો આપણે કરતા હોય છે એ કામો એનામાંથી આપણે સુધારી અને આપણે પણ સમાજ ઉપયોગી કામ કરી શકીએ એવી પ્રાર્થના સાથે આજે આ દિવસની આ તમામ મારા પરિવારજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ. પ્રવીણને ફરી કુબાર દેજો. ધારાસભ્યને દેખાવા દો મેયર છે. બાજુ પર રહી જજો. બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, બંધારણના ઘડવૈયા, આ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર.
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। ભાઈ મકવાણા ઓબીસી આગેવાન કોળી સમાજના ગુજરાતના મહામંત્રી, આજનો દિવસ એમ કે મહેનત કરનારાઓ, દલિત સમાજ, પછાત વર્ગ, આમ જનતા માટે એક દિવાળી જેવો દિવસ છે. કારણ કે આપણા દેશની અંદર એવા માનવીનો જન્મ થયો, એને આજે 133મી જન્મ જયંતિ હતી. આજ અમે ઓબીસી વાળા તમામ આગેવાનો આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા આજે એમને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ કરવામાં આવી, જેમાં જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ, જૂનાગઢના મેયર શ્રી ગીતાબેન, ભારતીય જનતા પાર્ટીના ટીમ વિસ્તારમાંથી બાબા સાહેબના જન્મજયંતિ નિમિત્તે એમને જે પ્રેરણા આપી અને એમના જીવનમાંથી જે શીખ લેવાની એના લક્ષીને આજે સમગ્ર જૂનાગઢમાં અલગ અલગ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે, મોરચા દ્વારા કાર્યક્રમો રાખવામાં આવ્યા છે અને દરેક વિસ્તાર, દરેક વોર્ડમાં આજે એમના પુષ્પાંજલિનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા
બાબા સાહેબ આંબેડકરને જ્યારે સલામી આપવાની છે તો પેલા વર્ધીવાળા છે તે ચારની લાઈનમાં વર્ધીવાળા સૈનિકો ઓકે 14મી એપ્રિલ ભારતના એક મહાન સપૂત મહાન આત્મા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેમણે ગરીબો વંચિતો અને ભારતીય મહિલાઓને સમાનતાનો અધિકાર અપાવી જીવન જીવવાની કળા શીખવી. આ મહાન વિભૂતિને હું કોટી કોટી નમન કરું છું. આપણે સૌ એમના આદર્શો પર ચાલીએ, સમાજ એમણે ચીંધેલા રાહ પર ચાલીએ, શિક્ષિત બનીએ અને સમાજમાં આપણું કાયમી યોગદાન આપતા રહી. આજના જન્મજયંતિ બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે હું કોટી કોટી નમન કરું.
નામ છે વિજય બોધ, સ્વયં સૈનિક દળનો સૈનિક છું અને આજ રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના હરેક જિલ્લાની અંદર અને દિલ્હીની અંદર રાષ્ટ્રીય કક્ષાનો સ્વયં સૈનિક દળના માધ્યમથી કાર્યક્રમ કરવામાં આવ્યો છે. તો આ કાર્યક્રમનો હેતુ એ જ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે કંઈ સપનું હતું કે ડિસિપ્લિન સમાજ, નિર્વ્યસની સમાજ, મોલાદી સમાજ, તો આ જે કંઈ રેલી રહ્યા છે સ્વયં સૈનિક દળની તે તમને શિસ્તની અંદર, ડિસિપ્લિનની અંદર જોવા મળે. બધાને જય ભીમ. બોલો બોલો કઈ બોલો કઈ બોલો. ચૌદમી એપ્રિલ ભારતીય સંવિધાન નિર્માતા, બોધિસત્વ, નારીઓના મુક્તિદાતા, સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 133મી જન્મજયંતિ, આ જન્મજયંતિ પૂરા વિશ્વની અંદર હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહી છે. ત્યારે હું દાદા ચંદુભાઈ પૂરા સમગ્ર વિશ્વને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ આપું છું, ખૂબ ખૂબ મંગલ કામનાઓ પાઠવું છું. જય ભીમ, જય સંવિધાન, જય મૂળ નિવાસી. ચૌદમી એપ્રિલ એટલે દલિતોની દિવાળી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે મસીહા, આ દેશના સંવિધાનના ઘડવૈયા, જેમનો જન્મ 14 એપ્રિલ આજે 133મી જન્મજયંતિ હર્ષો ઉલ્લાસ અને આનંદ સાથે અમે સૌ ભારતવાસીઓ તેમજ એના અમે સંતાનો છીએ. અમે પણ એમની જન્મજયંતિને દિલ ખોલીને હર્ષો ઉલ્લાસ સાથે આજે મનાવી રહ્યા છીએ. બાબા સાહેબ આંબેડકર એટલે આ ભારત દેશનું સંવિધાન અને સંવિધાનના ઘડવૈયા એટલે ડૉક્ટર બાબા સાહેબ. અને આ જ સંવિધાન દ્વારા ભારત નહીં પણ ભારતની આજુબાજુના અન્ય દેશોએ પણ આ સંવિધાનનો સાથે તાલમેલ કરીને એના દેશમાં પણ આ સંવિધાનને લોકો લાવેલા હતા. આજે 14મી એપ્રિલ એટલે અમારા માટે એક દિવાળી જેવો પર્વ હોય છે. આજે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ જેમ હમણાં વાત કરી છે કે સંવિધાન, ભારતનું બંધારણ જેને લખ્યું, આખા વિશ્વની અંદર સૌથી લાંબામાં લાંબુ લેખિત બંધારણ હોય તો એ બાબા સાહેબ દ્વારા ઘડાયેલું બંધારણ છે, જેના થકી આજે આ જગ્યાએ આપણે દેશમાં ઊભા છીએ. નહીતર જો આ બંધારણ ન હોત તો દેશની અંદર આપણે ઊભા ન હોત. જ્યારે લોકો બંધારણના અધિકાર વિશે વાત કરે છે ત્યારે હું તમામ સમાજને, આખા ભારતવાસીઓને કહું છું કે માત્ર અધિકારોને નહીં પરંતુ બંધારણની અંદર બાબા સાહેબે જે આપણા દેશ પ્રત્યેની ફરજો જે લખી છે એ ફરજો વાંચો અને દેશ પ્રત્યે જે ફરજો છે એ નિભાવી અને પછી અધિકારની વાત કરીએ. તો બાબા સાહેબના આ 133મા જન્મદિવસ નિમિત્તે હું તમામ ભારતવાસીઓને શુભેચ્છા પાઠવું છું અને
આ માત્ર ને માત્ર કોઈ ચોક્કસ જ્ઞાતિ માટે નહીં, પરંતુ સમગ્ર દેશે આ ઉજવણી કરવાનો સમય છે. એટલે તમામને વિનંતી કરું આવતા સમયમાં સમગ્ર દેશ બાબા સાહેબની જન્મ જયંતિ ઉજવે તેવી હું લોકોને વિનંતી કરું છું.
આજ 14 એપ્રિલના રોજ ડૉક્ટર બાબા સાહેબના ફુલહાર કર્યા, દર્શન કર્યા અને અમે પ્રજાને વિનંતી કરી કે ડૉક્ટર બાબા આંબેડકર સાહેબે અમને જે બંધારણીય હક આપ્યા, શિક્ષણના હક આપ્યા, નોકરીના હક આપ્યા, રાજકારણમાં અમને આગળ વધવાની તક આપી, SC ST OBCને જે અમારા હકો છે એ અમને મળ્યા. આ લોકશાહી બચાવવા માટે, આ દેશ બચાવવા માટે ગઠબંધનની સરકારના ઉમેદવાર તરીકે પાર્લામેન્ટના ઉમેદવાર છું હીરાભાઈ જોટવા. તો મને તમામ સમાજો 18 વરણ મત આપે એવી અપીલ પણ કરી અને ડૉક્ટર આંબેડકર સાહેબને પ્રણામ કરીને અહીંયાથી હું અન્ય જગ્યાએ જવા રવાના થઈશ.